હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા મસ્ત મજાના વ્લોગની અંદર. તો સૌથી પહેલાં ગુડ મોર્નિંગ, જય માતાજીને રામ રામ. આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો. તો આપણે મસ્ત મજાના મજામાં છીએ અને સવારમાં જો મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને વાગી ગયા છે 11 વાગે. આપણે વ્લોગની શરૂઆત કરી છે. આપણે તો રૂમ પર એકલા જ છીએ, મેડમ તો ગયા છે સ્કૂલ પર, એટલે એકલા જો કંઈક ને કંઈક ટાઈમ પસાર કરીએ છીએ. અને હવે જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને જઈએ કંઈક બહાર કંઈક મોટું ફરીએ ટાઈમ કાઢીને એવું છે. તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને વિડીયોને અંત સુધી જોજો, મજા આવશે તમને. મસ્ત મજાની એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. ફેમિલી જો વાગી ગયા બપોરના જો 2 વાગવા આવ્યા હતા. 2 વાગે એટલે 2 વાગ્યે પાછા રૂમે આવ્યા. અત્યારે ક્યારના સવારના ગયા હતા બહાર, કામ હતું ઘણું બધું, બહુ માળી ગયા, દવાખાને ગયા ને એવું બધું હતું. થોડી દવા લેવાની હતી કે કાગળિયાના સાઇન સિક્કા કરાવવાના હતા ને એવું બધું નાનું મોટું કામ હતું. પૂરું કરીને આપણે જો રસ્તામાંથી જમવાનું લેતા આવ્યા, સાદું એવું જમવામાં જો દાળ પકવાન છે એના દાળ છે ને ભૂંગળા અને છાશ ને એવું બધું છે. રસ્તામાં પટકાઈ ગયા તો આપણે દાળ પકવાન લેતા આવ્યા. ચાલો આજે દાળ પકવાનનો અખતરો કરીએ અને દાળ પકવાન ખાઈ લઈએ. અને તડકો ખૂબ હતો આજે, કારણ કે બહાર ગયા એટલે ડિગ્રી આમ રહેવાય ને એવો તડકો છે. તમે પણ બહાર નીકળો એટલે ખાસ ધ્યાન રાખજો, કારણ કે અત્યારે તડકો ફાડી નાખે એવો છે. ગમે તે જગ્યાએ જાઓ, કારણ કે રહેવાય એવું જ નથી. એટલે તડકાનું ખાસ ધ્યાન રાખજો. બહુ બહાર નીકળવાનું ઓછું રાખજો, ટાળજો. બને છે ત્યાં સુધી બહુ ઓછું જ રાખજો. અને જમવાનું તૈયાર થઈ ગયું છે. તમારે જમવાનું બાકી હોય તો મસ્ત મજાનું જમી લીધું અને આપણે પણ જો જમવાનું તૈયાર છે. ચાલો હવે થોડી પેટ પૂજા કરી લઈએ. ફેમિલી જો વાગી ગયા છે સાંજના 5:45 જેવું થઈ ગયું. 5:45 જેવું થયું ને આપણે જો ચા બનીને રેડી થઈ ગઈ છે, કારણ કે ચાનો ટાઈમ થઈ ગયો હોય એટલે પછી ચા પીવી પડે. બપોરની આજે પીધી જ નથી ચા, એટલે અત્યારે ચા બનીને મેડમે બનાવી નાખી છે. મેડમ સ્કૂલેથી આવી ગયા ને મસ્ત મજાની ચા બનાવી નાખી. ચાલો આપણે ચા પી લઈએ. ફેમિલી જો વાગી ગયા છે 7:15 અને 7:15 વાગ્યા જો આપણે સરસ મજાની જો હાકરટેટી કાપીને મૂકી દીધી છે. જો મસ્ત મજાની હાકરટેટી આપણે બજારમાંથી લઈને આવ્યા હતા અને મેડમે જો અમારે ચાલુ કરી દીધું છે. આજે સ્કૂલે કેટલા દિવસ પછી આજે સ્કૂલે ગયા હોય ને એટલે થાકી રહ્યા હોય. સુઈ ગઈ હતી, હમણાં ઉઠી. હા જો આજે, કારણ કે ઘણો સમય વેકેશનમાં કાઢવાનું ઘરે ને એવું હતું, એટલે આજે પહેલો દિવસ હતો સ્કૂલનો. એટલે આવીને જો આરામ કર્યો અને થોડીક વાર જો સાકરટેટી સરસ મજાની કટિંગ કરી વાળી છે. તો ચાલો થોડીક વાર મસ્ત મજાની સાકરટેટી ખાઈ લઈએ. ફેમિલી જો વાગી ગયા છે સાંજના 8:15 અને 8:15 વાગે જો આપણે જમવા બેસી ગયા. જમવામાં આજે સાવ એટલે સાવ હલકો છે. આજે જમવામાં ખોરાક કોઈ પણ પ્રકારનું વજન જ નહીં. ખાવ એટલે તરત ઓગળી જાય. તમને બતાવું શું છે આજે જમવામાં. આજે અમારે ખીચડી કહો, વઘારેલા ભાત કહો, ગમે તે કહો, અને મેડમે જો અમારે ચાલુ કરી દીધું છે નહીં. છાશ ને જો ચણા દાળ ને બધું મિક્સ કરીને બધું ખાવાનું છે. ભૂખ લાગી છે ને તને? એવું છે. તો ચાલો જો આવું કંઈક છે અમારે, જમવાનું થઈ ગયું છે. તો ચાલો પહેલાં આપણે પેટ પૂજા કરી લઈએ હલકી એવી, પછી આપણે પાછા મળીએ. ફેમિલી જો આપણે વાગી ગયા છે 9:30 વાગ્યા ને 9:30 વાગ્યા જો આપણે પાછા મળ્યા. જમી લીધું, ભીંડાનું શાક હતું ને મકાઈનો રોટલો હતો ને બધું સરસ મજાનું જમી વમીને જો આરામ કરીને બેઠા છીએ. મેચ જોતા હતા આરસીબી અને રાજસ્થાનની આજે ક્વોલિફાય 2 હતી તો જોતા હતા. એક ઇનિંગ પૂરી થઈ એટલે આવું થયું તો વિડીયો પૂરો કરી લઈએ. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો મસ્ત મજાની લાઈક અને કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરજો, નાની કડીઓને એક લાઈક કરી દેજો. મળશું જ આવા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, બાય બાય.